વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એફવાય બીકોમની અંદર બિઝનેસ એકાઉન્ટિંગમાં વ્યવસાયિક વ્યક્તિના હિસાબોની અંદર સ્વાધ્યાયનો દાખલો 25 પાન નંબર 62 ઉપર છે। સ્વાધ્યાયનો દાખલો છે મિત્રો, કારણ કે આપણે સોલિસિટરના 3 દાખલા જોયા, એના પછી ડૉક્ટરનો જોયો અને હવે પછી સીએનો હિસાબ કેમ થાય એ જોઈએ। સીએનો દાખલો ઉદાહરણમાં નથી, માટે સ્વાધ્યાયમાંથી લીધેલો છે। છેલ્લો દાખલો છે સ્વાધ્યાયનો 25મો દાખલો। તો એ દાખલાની અંદર 2 સીએ છે, નેહા અને નીના। એ પોતાના હિસાબો કઈ રીતે રાખે છે એનો આપણે દાખલો ગણવાનો છે। તો એનું કાચું સર્વે 31-23 આપેલું છે, એના ઉપરથી આપણે નફા નુકસાન ખાતું અને પાકું સર્વે બનાવવાનું છે। મિત્રો, આપણને ઘણી વખત મૂડી ખાતાનું, જે હમણાં અગાઉ આપણે દાખલો જોયો, તો મૂડી ખાતું બનાવવાનું કહે તો મૂડી ખાતું પણ આપણે બનાવીએ છીએ, પણ જો આપણે એમ કીધેલું હોય કે તે વાર્ષિક હિસાબો બનાવો તો આપણે નફા નુકસાન ખાતું અને પાકું સર્વે 2 જ ખાતા બનાવવાના હોય છે। જો સ્પેશિયલ ઉલ્લેખ કરેલો હોય કે આ ખાતા બનાવો તો જ આપણે બનાવવાના, નહીંતર ખાલી નીચે એવી સૂચના લખેલી હોય કે એ પ્રમાણે વાર્ષિક હિસાબો તૈયાર કરો, તો વાર્ષિક હિસાબોમાં ફક્ત 2 જ ખાતા આવશે, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે। તો મિત્રો, આપણે જોતા જઈએ। ઉધાર બાકીઓ પહેલી આપી છે, તો ઉધાર બાકી પહેલાં જોઈ લઈએ, પછી જમા બાકી જોશું। અસીલોના ખાતા, તો મિત્રો ઘણી વખત આપણે બાકી બિલોના અનામત રાખીએ છીએ, બાકી બિલોના અનામત આપણે રાખીએ છીએ। એવી રીતે અમુક વખત અસીલોના ખાતા એમ લખેલું હોય, એટલે કે અસીલો પાસે પૈસા આપણે લેવાના બાકી છે। તો ઉદાહરણ નંબર 4ની અંદર પણ એવી રીતે આપેલું છે, તો 2 અનામતો રાખવી પડે। શું રાખવું પડે? 2 અનામત। આમાં અસીલોના ખાતા કરીને કાચા સર્વેમાં આપ્યું છે, નીચે પાછું હવાલામાં આપ્યું છે કે મળવાની બાકી ફી 80,000, તો વધારે હવાલાની અંદર આપેલી છે, તો મળવાની બાકી ફી છે એ પણ એક જાતનું આપણું લેણું છે, મીન્સ કે આપણે માંગીએ છીએ। અને અસીલોના ખાતાની ઉધાર બાકી અને જમા બાકી એવી રીતે હોય, તો જમા બાકી એને એડવાન્સ કહેવાય, ઉધાર બાકી એ લેણું કહેવાય। તો એનું પણ અનામત ઊભું કરવું પડે। એટલે આ દાખલામાં એ નવું છે, ધ્યાનમાં રાખજો। એટલે ઘણી વખત આપણે એમ થાય કે મૂડી અંગેનું અનામત આપણે ઊભું કરીએ છીએ, તો બાકી બિલનું કરીએ છીએ, બાકી બિલનું તો આપણે કરીએ છીએ, પણ અસીલોના ખાતાની ઉધાર બાકી હોય તો એ ઘણી વખત જો વસૂલ ના આવેલી હોય, કારણ કે એની અંદર લખેલું હોય કે ભાઈ અસીલોના ખાતા, તો આપણે 70,000 રૂપિયા છે એની પણ આપણે શું કરવું પડશે? અનામત રાખવું પડશે। તો અસીલોના ખાતાની ઉધાર બાકી છે એટલે એ એક જાતનું અનામત છે। એટલે મૂડી અને અસીલોના ખાતા અંગેનું અનામત મૂડી અને દેવા બાજુ 70,000 આવશે, એ આપણું લેણું કહેવાય। એટલે મિલકત અને લેણા બાજુ 70,000 આવશે, અને નફા નુકસાન ખાતાની અંદર અસીલોના ખાતાનું અનામત છે એ 70,000 આવશે। અને જમા બાજુ આ રોકડ મળેલી ફીની અંદર એ સમાયેલું, કારણ કે આપણે પૈસા લેવાના હતા, આમાં લખ્યું છે કે રોકડા ફીમાં મળેલા છે, તો આની અંદર એમાં સમાવેશ એનો થઈ ગયેલો હોય, કારણ કે બાકી હતા લેવાના, તો આમાં એ લખી નાખવાનું $70,000નો સમાવેશ આમાં થયેલો છે, બરાબર। $70,000 સહિત એમ લખી નાખો તો હાલશે। આમ એ રોકડ ભરેલી ફીમાં 70,000 સહિત એનો ઉલ્લેખ આવી જાય છે, એ બરાબર ધ્યાન રાખજો। પછી લખે છે પુસ્તકો। મિત્રો, મિલકત અને લેણા કહેવાય છે, પુસ્તકો છે 35,000નું। નીચે સૂચના લખેલી છે હવાલામાં કે દરેક મિલકત ઉપર 10% ઘસારો ગણવાનો છે। તો પુસ્તકો આપેલા છે 35,000ના 10% ઘસારો કરીએ, 1 મિનિટ કાઢી નાખો એટલે 10% થઈ જાય 3500, બરાબર છે। તો 3500 બાદ કરીએ ચોખ્ખી મિલકત 31,500 આવશે। પછી કમ્પ્યુટર આપેલું છે 1,13,000, એના 10% ઘસારો બાદ કરો તો 1,01,0700 આવશે। પછી મોટર કાર પણ આપેલી છે। આખા દાખલામાં 2 જ આઈટમ સમજવાની છે, બાકી બધું એકદમ ઇઝી અને સરળ છે। આ બધી મિલકતો છે, ઉધાર બાજુ આપેલી હોય બધી મિલકતો, તો મિલકતને લેણા બાજુ આવશે। મોટર કાર છે
10 લાખ છે તો ઘસારો 10% લેખે 10,000, 90,000. મકાન છે 5 લાખનું આપેલું છે, ઘસારો 10% લેખે 50,000 એટલે ચોખ્ખી રકમ 4,50,000. ફર્નિચર છે 1,20,000નું આપેલું છે, ઘસારો 10% લેખે 12,000 થાય, 1,08,000 રૂપિયા આવશે. તો આ 5 1 2 3 4 ને 5 મિલકતો છે. એમાં ખાલી તમારે ઘસારો બાદ કરી અને ચોખ્ખી મિલકત લખવાની છે. હવે ઘસારો છે એ પાછો ખર્ચ કહેવાય, તો એનો બીજું અસર હવાલો હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. પુસ્તકો, કમ્પ્યુટર, મોટરકાર, મકાન અને ફર્નિચર જે આપણે ઘસારો કાપ્યો છે એની ટોટલ રકમ 86,800 એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. સમજાય કે મિત્રો? ત્યારબાદ બેંક સિલક 45,000 રૂપિયા લખી છે. તો બેંક સિલક છે મિલકતને લેણા બાજુ આવશે 45,000 રૂપિયા. બેંક સિલક 45,000 રૂપિયા. ત્યાર પછી લખ્યું છે ઓફિસ ખર્ચ 20,000 રૂપિયા. ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હવાલો છે કે 1,000ના અસીલોના ખર્ચનો ઓફિસ ખર્ચમાં સમાવેશ થઈ ગયો છે. પહેલો હવાલો છે તો એ હકીકતમાં છે અસીલોના ખર્ચ. તો ઓફિસ ખર્ચમાંથી આપણે અસીલોના ખર્ચ બાદ કરી અને ચોખ્ખી રકમ 19,000 લખશું. અને અસીલોના ખર્ચ જે અહીંયા લખેલા છે, અસીલોના પરચુરણ ખર્ચની ખાતા એમાં 1,000 આપણે ઉમેરી દઈશું. એટલે આપણે અસીલોના ખર્ચના 41,000 રૂપિયા એ આના ટોટલ થશે. સમજાય ગયું મિત્રો? પછી લખ્યું છે અસીલોની પરચુરણ ખર્ચની ખાતા લખી નાખ્યું. અસીલોની પરચુરણ ખર્ચની ખાતા હોય છે મિલકતને લેણા બાજુ છે. આપણે એના વતીથી ખર્ચ કર્યો છે એટલે આપણે એના પછી માંગીએ છીએ. બરાબર ને? આપણે એના કરી શું છે ઉધાર બાકી છે એટલે આપણે એના કરી માંગીએ છીએ. ઉધાર બાકી હંમેશા મિલકતને લેણા બાજુ આવે. કાચા સળિયામાં આપેલી બાકી ધ્યાન રાખજો. તો આપણે કાં તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હોય, ખર્ચ તો ઉધાર બાજુ હોય, મિલકત હોય તો પાકા સળિયાની મિલકતને લેણા બાજુ આવશે. આ બરાબર ખ્યાલ રાખજો અને તમને ખ્યાલ પણ હશે. તો અસીલોની પરચુરણ ખર્ચની ખાતા હોય ઉધાર બાકી ચાલી જાય. એમાં હવાલાના 1,000 આપણે ઉમેર્યા. એક અસર અહીંયા આપી, એક અસર અહીંયા નીચે હવાલો આપેલો છે કે ભાઈ ઓફિસ ખર્ચની અંદર અસીલોના 1,000 પરચુરણ ખર્ચનો સમાવેશ થઈ ગયો છે. તો આપણે ઓફિસ ખર્ચમાંથી બાદ બાકી કરી ચોખ્ખી ઓફિસ ખર્ચ બહાર લખશું ને એ ખર્ચ 40,000 છે એમાં વધારાનો ઉમેરી 41,000 કરશું. હાથ પર રોકડ 20,000 રૂપિયા. તો હાથ પર રોકડ બેંક સિલક છે 20,000 રૂપિયા. બેંક સિલક ઉપર આપી. હાથ પર રોકડ 20,000 રૂપિયા એ મિલકતના લેણા બાજુ કહેવાય. મોબાઈલ છે એ પણ મિલકતના લેણા બાજુ 40,000 આવશે. બરાબર છે મિત્રો? તો પાકા સર્વેની અંદર મિલકતના લેણા બાજુની બધી એકો એક રકમ આપણને સમજાઈ ગઈ. આ બધી મિલકતો બેઠે બેઠી લખવાની છે 10% ઘસારો બાદ કરીને. પછી આ બેંક સિલક છે એ બેઠે બેઠી લખવાની છે. અસીલોના મૂલ્યનામત નીચે હવાલામાં આપેલું છે કે હવાલા નંબર 3 મળવાની બાકી ફી 80,000 છે. તો મળવાની બાકી ફી છે એ 80,000 રૂપિયા છે. તો એનું મૂલ્યનામત આપણે કરીએ તો મળવાની બાકી ફી અહીંયા લખશું. આ રોકડમાં મળેલી છે અને આ છે મળવાની બાકી ફી આપણી આવક કહેવાય. શું કહેવાય? આવક કહેવાય. તો મળવાની બાકી ફી આપણી આવક છે. તો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું અને એનું અનામત ઊભું કરવું પડશે. તો એનું અનામત ઊભું કરવું પડશે. તો મૂલ્ય અનામત 80,000 આ ઉધાર બાજુ લખાશે. પછી મૂલ્ય અનામત 80,000 મૂલ્ય દેવા બાજુ આવશે અને મૂલ્ય અનામત બાકી લેણાનું 80,000 પાકા સળિયામાં મિલકતને લેણા બાજુ આવશે. જો બાકી ફીનું આપણે અનામત ઊભું કરવાનું હોય છે તો ચારે અસર થાય એ મેં તમને જણાવેલું હતું. હવાલાની અંદર આપેલું છે કે ભાઈ મળવાની બાકી ફી 80,000 છે. તો મળવાની બાકી ફીને આ રોકડમાં મળેલી ફી છે એ જમા બાજુ લખેલું છે. બરાબર છે? તો એ મળવાની બાકી ફી 80,000 રૂપિયાની આપણે ચાર અસર આપી નફા નુકસાન ખાતાની જમા બાજુ અને બાકી એનું અનામત ઊભું કર્યું એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને દેવું આપણે લેણું હોવાથી અહીંયા લખશું મૂલ્ય અનામત બાકી લેણા તરીકે
અને એ પાછી અનામત ઊભી કરેલી હોવાથી આપણે અહીંયા લખશું મૂડી અનામત તરીકે 80,000. બરાબર મિત્રો. પછી લખ્યું છે ભાગીદારોની મળવાની ભાગીદારોની કુલ મૂડી 6,60,000. બે જણાની ભેગી આપી છે 6,60,000 અને ઉપર પ્રમાણ આપી છે 3:2. તો આપણે ભાગીદારની મૂડી છે એ 3:2 પ્રમાણમાં વેચી નાખીએ તો નેહાને ભાગે 3,96,000 આવે અને નીનાને ભાગે 2,64,000 આવે. ઇનર કોલમમાં લખવાનું, કારણ કે એનું વ્યાજ અને નફો ઉમેરવાનો થશે. તો નીચે હવાલામાં લખ્યું છે કે મૂડીનું વ્યાજ 10% ગણો તો આ 3,96,000ના 10%, એક મીંડું કાઢી નાખો એટલે 39,600 અને 2,64,000ના 10%, એક મીંડું કાઢી નાખો 10% એટલે 26,400 એનું વ્યાજ થશે. આ મૂડી છે ને મિત્રો, મૂડી છે ને કાચા સરિયા બંનેની ભેગી આપી છે પણ પ્રમાણ આપેલું છે 3:2 એટલે આપણે બંને નોખી કરી નાખો. 3:2 એટલે 3 ને 2 5, પછી 3/55 ને 2/55 વડે 66,000 ગુણી નાખો, 6,60,000 ગુણી નાખો એટલે એકના ભાગે 3,96,000 અને બીજાના ભાગે 2,64,000 આવશે. એમાં 10% વ્યાજી બંનેના ઉમેરી નાખો. બરાબર છે મિત્રો. પછી રોકડમાં મળેલી ફી 4,10,000. તો રોકડમાં મળેલી ફી 4,10,000. પછી લખ્યું છે અસીલોના ખાતા એડવાન્સીસ. આપણને એડવાન્સ મળ્યા છે. અસીલોના ખાતા નીચે લખેલું છે એડવાન્સીસ. જમા બાકી એટલે હંમેશા મૂડી અને દેવા બાજુ આવે, કારણ કે અસીલોના ખાતા એ આપણને પહેલેથી પૈસા મળી ગયેલા છે ભવિષ્યમાં ખર્ચ પેટે. એટલે અસીલોના ખાતા જમા બાકી હોય, એડવાન્સીસ મળેલું ચોખ્ખું લખેલું છે એડવાન્સ મળ્યા છે એટલે 10,000. હવે એનો મિત્રો હવાલો નીચે લખેલો છે. એસીલોના એડવાન્સીસમાં ₹10,000 પરચુનર ખેતે મળેલા હતા. શું લખેલું છે કે અસીલોનો જે એડવાન્સ છે એમાંથી 10,000 પરચુનર ખર્ચના હતા, તો આપણે એ બાદ કરવા પડે. અસીલોના ખાતા એડવાન્સીસ 10,000 છે અને એમાં હવાલો આપેલો છે કે અસીલોના પરચુનર ખર્ચના એમાં સમાવેશ થયેલો છે ભૂલથી. તો હકીકતમાં આ છે ને અસીલોના ખાતા એડવાન્સીસ નહોતા, પરચુનર ખર્ચના હતા, એટલે આપણે એ બાદ કરી નાખશું તો એ કાંઈ નહીં આવે. અસીલોના ખાતા એડવાન્સીસ આપેલા છે, હકીકતમાં એ શું છે આપણને પહેલેથી મળેલા હતા પૈસા. કોના? પરચુરણ ખર્ચના મળેલા હતા. તો પરચુરણ ખર્ચમાં 41,000 છે એમાંથી બાદ કરવા જોઈએ. તમને એમ થાય કે બાદ બાકી કેમ આવી? આ બે વસ્તુ આ દાખલામાં સમજવાની છે. એક તો મેં સ્ટાર્ટિંગમાં તમને સમજાવ્યું હતું કે આ મૂડી અંગેનો અનામત 70,000 રૂપિયા, અને બીજું આ જે હવાલો છે અગત્યનો એ ખાસ ધ્યાન રાખજો કે 10,000 રૂપિયા છે એ એડવાન્સીસ છે, એમાં પરચુરણના અસીલોના પરચુરણ ખર્ચના સમાયેલા છે. હકીકતમાં એડવાન્સમાં જે પૈસા 10,000 રૂપિયા છે એ એડવાન્સીસના નથી. કોના છે? પરચુરણ ખર્ચના છે. તો આપણે એડવાન્સીસ તરીકે આપણે એને મૂડીને દેવા બાજુ લખવું પડે, પણ એને પછી પરચુરણ ખર્ચનો એમાં સમાવેશ થયેલો હોવાથી 10,000 બાદ કરશું એટલે એન્ટ્રી નીલ થઈ જશે. પણ પરચુરણ ખર્ચમાં હકીકતમાં એ આપણે પહેલાં અસીલો પહેલેથી આપી દીધેલા છે, એટલે આપણે જે એનામાંથી માંગીએ છીએ આપણે એના ઉપર 41,000 એમાંથી બાદ કરવા પડશે. હકીકતમાં એ પૈસા અહીંયા આવી ગયેલા છે પણ આપણે ભૂલથી અસીલોના ખાતામાં લખી નાખ્યા હતા એડવાન્સ તરીકે, તો બંને બાજુ બાદ થઈ જશે. એક તો એડવાન્સમાંથી બાદ થશે અને પછી અહીંયા પરચુરણ ખર્ચ છે એની આ ઉધાર આજે એની છે ઉધાર બાકી જે છે એ મિલકત અને લેણા બાજુ બતાવેલી છે, એમાં 41,000 આપણે જે માંગીએ છીએ આ આપણે લેણું છે, બરાબર છે, એમાંથી 10,000 આવી ગયેલા છે. એ શું કરવા પડશે બાદ? એટલે હકીકતમાં આપણે 31,000 અસીલો પાસે માંગીએ. એટલે આ એન્ટ્રી તમને એમ થાય કે અહીંયા ઓછા થાય તો અહીંયા વત્તા કેમ ના કરે, પણ આ જે છે ને વસૂલ આવી ગયેલા છે આપણે અસીલોના ખાતા તરીકે દર્શાવ્યા હતા એડવાન્સમાં. હકીકતમાં એડવાન્સ હતું જ નહીં, એ ખાતું જ અહીંયા એન્ટ્રી જ ખોટી લખાઈ ગઈ હતી. તો આપણે શું કર્યું? અસીલોના પરચુરણ તરીકે બાદ કરીને એન્ટ્રી નહીં કરી નાખી અને એ આપણે પૈસા આવી ગયા હતા એટલે અહીંયા જે આપણે માંગતા હતા એમાંથી બાદ થઈ જશે. એટલે અસીલોના જે ખર્ચના હવાલા છે એમાંથી 10,000 બાદ થશે એટલે મિત્રો બાકી રહેશે 31,000. બરાબર છે. તો એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ, હવાલા પણ પૂરા થઈ ગયા. પાંચ હવાલા હતા તે 5 મળવાના બાકી ફીના 80,000. તો એ લખી રાખ્યું. મૂડી પર 10% વ્યાજ ગણાઈ ગયું. અસીલોના એડવાન્સ 10,000નો સમાવેશ થઈ ગયું. ઓફિસ ખર્ચમાં 1,000 સમાવેશ થતો થઈ ગયું. ફર્નિચર ઉપર 10% ઘસારો ગણવાનો એ પણ થઈ ગયું. તો હવે મિત્રો બધી આઈટમ થઈ ગઈ. તો હવે આપણે શું કરશું? નફા નુકસાન ખાતાનું આ બાજુનું ટોટલ મારશું, આ બાજુનું ટોટલ મારશું તો 12,000 1,21,200 ખૂટશે. આ નફો કહેવાય. શું કહેવાય? આ નફો કહેવાય. એ નફાને આપણે 2:3 પ્રમાણે વેચી નાખીએ તો નેહાને ભાગે 72,720 અને નીનાને ભાગે 48,480 આવ્યા. એની મૂડીમાં ઉમેરી તો નેહાનો નફો 72,720
અને નીનાનો નફો 48,480. હવે એની ટોટલ મૂડી કેટલી થાય એ આઉટ કોલમમાં લખો. તો નેહાની મૂડી 5,08,320 થશે અને નીનાની મૂડી જે છે એ 3,38,880 થશે. તો મિત્રો આ રીતે એની કુલ મૂડી જે હોય એમાં એનું વ્યાજ અને નફો ઉમેરીને ચોખ્ખી મૂડી બહાર લખી. તો હવે બધી આ બાજુનું ટોટલ મારશો તો બંને ટોટલ સરખા થશે 10,67,200. જવાબમાં પણ 10,67,200 આવે છે. એટલે અને નેહાના નીનાના મૂડી ખાતાના પણ એટલા જ રૂપિયા આવે છે જે જવાબમાં નીચે લખેલા છે. એટલે આપણો દાખલો સાચો છે. ને મિત્રો આ દાખલો છેલ્લો દાખલો હતો 25મો દાખલો, તે હવે તમને બરાબર સમજાઈ ગયો હશે. અને હવે પછી એક દાખલો જે વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે એ નેક્સ્ટ વિડીયોમાં લઈ અને આ સ્વાધ્યાય આપણે પૂરું કરશું. હવે પછી એક દાખલો લઈશું, એના પછી આ સ્વાધ્યાય પૂરું કરશું. કારણ કે દરેક રીતના મેં આ સ્વાધ્યાયની અંદર દાખલા ગણાવી દીધા, છતાંય તમને કોઈ સ્વાધ્યાયની અંદર એવો દાખલો લાગતો હોય કે આમને નથી આવડતો હું આ ગણાવેલું પછી, તો તમે કોમેન્ટ કરજો તો હું તમને દાખલો ગણાવીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ. રકમ લખાવી દઉં. તો રકમની અંદર મિત્રો આ પ્રમાણે છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 25, પાન નંબર 62. આ રીતનો દાખલો છે સ્વાધ્યાયનો. નેહા અને નીના બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. 3:2 પ્રમાણમાં વેચી લે છે. અને આ રીતે એની રકમ છે, અસીલોના ખાતા, પગાર, બધી રીતનું. અને નીચે 5 હવાલા આપેલા છે અને મિત્રોનો જવાબ પણ આપેલો છે, જોઈ લો. બરાબર ચોખ્ખો નખો 1,21,000 આપણો આવી જાય છે. પછી નહીં મળેલી ફીનું એનામાં 83,000 પણ આવી જાય છે. પછી અસીલોના ખાતા જે લેણા મંગળનું એનામાં ઊભું કર્યું આપણે એ પણ 70,000 આવી જાય છે. પાકા સરળો 10,67,200 આવી જાય છે. અને અસીલોના ખર્ચની ખાતા પછી બાકી 31,000 એ પણ જવાબ આવી જાય છે. અને મિલકત લેણા બાજુ છેવટની મૂડી એ દર્શાવવાનું કીધું છે, એટલે એ દર્શાવી આપણે છેવટની મૂડી નેહાની પણ એટલી આવી જાય છે, નીનાની પણ એટલી આવી જાય છે. એટલે જવાબમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે બધો જવાબ આપણો આવી જાય છે. તો મિત્રો આ પ્રમાણે દાખલો છે. આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.